દિલ્હી ખાતે યોજાનાર આંદોલન અનુસંધાને પીલ ગાર્ડન ખાતે પેન્શનરોની મીટિંગ મળી। આગામી તારીખ 11 માર્ચથી 3 દિવસ માટે પેન્શનરો દિલ્હીમાં જંતર મંતર ખાતે 3 દિવસ આંદોલન કરવા જઈ રહ્યા છે, જેના અનુસંધાને પીલ ગાર્ડન ખાતે પેન્શનરોની મીટિંગ મળી હતી, જેમાં પેન્શનરોને આંદોલનમાં જોડાવા આહ્વાન કરવાની સાથે આંદોલનની માહિતી આપી હતી। સાહેબે તો એમ જ કીધું છે કે 3 દિવસમાં અને આ બીજી તારીખની મીટિંગ છે, બીજી તારીખે અને 9 તારીખે બજેટ સત્ર પાછું શરૂ થાય, એટલે બીજી તારીખની મિટિંગમાં શું થાય છે એ જોવાનું રહ્યું। એટલે એને એવું છે કે ના આમાં અમે રસ્તો કાઢી અને તમને અમે બોલાવીએ છીએ અથવા જાહેરાત કરશું, અને જે 2019 આ લોકો ઓલો લાવ્યા હતા જે હિસાબ એવી અત્યારે એ લોકોની માથાકૂટ હાલે છે કે આખો દિવસ અમને આપો, એટલે આખો દિવસમાં સમજો ઓછામાં ઓછા 26 થી 27 રાજ્યોના માણસો આવવાના છે। હવે 26 થી 27 રાજ્યોના માણસો આવ્યા હોય તો જે કાંઈ રાજ્યોના આપણે એમ માનો કે ગુજરાત એટલા માટે પછી સાહેબે એમ કીધું કે ના આપણું રાખશું ખરો આપણે, અને છેલ્લા દિવસે 11 તારીખે ઝલક પ્રોગ્રામ રહેશે, અને ઝલક પ્રોગ્રામ રહેશે અને એ તૈયારી એટલે પરમિશન તો મળી જશે, પણ એ કેટલી મળે છે એ જોવાનું રહ્યું છે। હા એ તમારી વાત સાચી છે, 2 વાગ્યા સુધીની પરમિશન હોય છે નીકળી નહીં, પણ હાલ પૂરતું તો હું કે સીબીડીના જેટલા 43 કમિટીના મેમ્બરો છે એ બધાને સાહેબનો પરિપત્ર પહોંચી ગયો, અને અઠવાડિયા અગાઉ સાહેબ અમને દિલ્હી આવ્યા હતા, અઠવાડિયા પહેલાં ત્યારે લગભગ બધા સંસદ રાજાવત છે, બહુગુણા સાહેબ છે, પછી રમાકાંત હરગુડે કેવી સાહેબ છે, હા પછી શરીરાબેન છે, શોભાબેન કાંઈ છે, એવી આખી મહિલા મોરચાની આખી ટીમ છે, એટલે એને આપણે મારું નામ ખીમજીભાઈ યાદવ છે, ભાવનગર જિલ્લાના EPS 95ના કન્વીનર તરીકે હું સેવા કરું છું। આજની જે મિટિંગ છે એ દિલ્હીમાં માર્ચ મહિનાની 9, 10 ને 11 જંતર મંતર મેદાનમાં મહા આંદોલન ને એમાંય તે ઉગ્ર આંદોલન કરવાની તૈયારી માટે રાખી છે। એમાં લગભગ ભાવનગર જિલ્લાના, તાલુકાના, સિટીના બધા EPS 95 આવ્યા છે। હવે એમની પાસેથી જે કોઈને જવું હોય, અને લગભગ અત્યારે તો અમારે 50 થી 60 જણાની તો અમારી સંખ્યા થઈ ગઈ છે જવા માટે, અને ઓલ ગુજરાતમાંથી લગભગ 1000 થી 1500 માણસો જંતર મંતર મેદાનમાં કાલના ન્યૂઝ એવા છે જંતર મંતર મેદાનમાં જવાના છે। એવી રીતે બધા જ રાજ્યોમાંથી 27 રાજ્યોમાં જે અમારું આંદોલન ચાલે છે એમાં 27 રાજ્યોમાંથી ત્યાં જંતર મંતર મેદાનમાં આવી અને અમારી એક વિનંતી નો સાંભળે સરકાર તો અમારી ઉગ્ર રજૂઆત રહેશે સરકારને, કેમ કે સરકારને અમે વારંવાર રજૂઆત કરી છે। છેલ્લા 9 વર્ષથી અમારું આ આંદોલન જેવું ચાલે છે અને શાંતિથી ચાલે છે, એવું નથી, કોઈ ઉગ્ર નથી કર્યું, પણ હવે અમને એવું લાગે છે, અને અત્યારે હાલમાં જે પ્રક્રિયા ચાલી રહી છે સરકાર તરફથી એ જરા પોઝિટિવ ચાલે છે, એટલે એ અમારે જોવાનું રહ્યું કે ભાઈ પોઝિટિવ ચાલે છે, પણ આની માટે થોડુંક અમારે સંસદ સભ્યોના જાણ કરવા માટે થઈને જંતર મંતર મેદાનમાં અમારું મહા આંદોલન છે 9, 10 ને 11 માર્ચ મહિનાની, એટલે કમાન્ડર સાહેબનો આદેશ છે કે ભાઈ જેટલા બને એટલે આવે અને આ આંદોલનમાં ભાગ લે, અને 3 દિવસ ત્યાં રોકાવાનું રહેશે। 3 દિવસ પછી જો કાંઈ નહીં અમને કાંઈ મળે કાંઈ એવા સંદેશ તો પછી અમે ત્યાં વધારે રોકાઈને પણ ઉપવાસ ઉપર બેઠીને કે જેલ ભરો કરવાનો હોય, જે અમારા જે પ્રોગ્રામ કમાન્ડર સાહેબ કે એ અમે આગળના પ્રોગ્રામ ત્યાં
કરશું. તમારી માંગણી શું શું છે અમારી માંગણી છેલ્લા 9 વર્ષથી 10 વર્ષથી 7,500 ફિક્સ અને વત્તા ડીએ, અને અત્યારે હાલમાં બધા વૃદ્ધો છે એને મેડિકલ સુવિધા આપવાની છે. આપણે લોકો અહીંથી જે જવાના છે શેમાં જવાના છે કાંઈ અમે નક્કી? અહીંથી અમદાવાદ ને અમદાવાદથી ઉદયપુર ને ઉદયપુરથી દિલ્હી, કેમ કે ડાયરેક્ટ તો કંઈ આપણે ભાવનગરથી બહુ ટ્રેન છે નહીં. કેટલાક લોકો અત્યારે ભાવનગરમાંથી જોડાણા કેટલા? અત્યારે ભાવનગરમાંથી લગભગ 25 માણસો જોડાણા છે, અને બધા એમાં બધા કારખાનાવાળા છે, જીબી વાળા છે, એસટી વાળા છે, મિલ વાળા છે, આ બધાનો અંદર સમાવેશ છે હાલમાં.